શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન। ઉધના દરવાજા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા છે। શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। વરસાદથી શહેરના જનજીવન પર અસર પડી રહી છે। તો પાણી ભરાવાના દ્રશ્યો, સુરત શહેરમાં જોરદાર વરસાદના દ્રશ્યો। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે ધોધમાર વરસાદની બેટિંગ શરૂ થઈ છે। છેલ્લા 1 કલાકથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે આપણે ઉધના દરવાજા વિસ્તારમાં છે, જ્યાં દર વર્ષેની જેમ આ વખતે પણ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહતદારીઓને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ વિસ્તાર છે તે ઉધના દરવાજાથી સીધો નવસારી હાઈવેને જોડતો રોડ છે। દર વખતે આ જ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે। દર વખતે પાણી ભરાય છે। અનેક વાહન ચાલકોનો વાહન છે તે બગડી જાય છે। જોઈ શકાય છે કે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક વાહનો છે તે આ પાણીમાં બગડી ગયા છે। વાત કરીએ તો આખા ઉધના દરવાજા વિસ્તારની અંદર પાણી જ પાણી થઈ ગયું છે। જે પ્રમાણે છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સ્ટેશન રોડ હોય, અઠવા ગેટ હોય, તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। વીજળી છે તે પણ ઓછી થઈ ગઈ છે। વાહન ચાલકો છે તે અત્યારે પોતાના વાહનોની લાઇટ ચાલુ કરીને બચીને વાહનો ચલાવવા પર મજબૂર બન્યા છે, કારણ કે તેમના વાહનો છે તે આ પાણીની અંદર ગરકાવ થઈને વાહનો છે તે બગડવાની સ્થિતિ છે તે પણ સર્જાતી હોય છે। એટલે સુરત શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। એના પગલે અત્યારે જોરદાર વરસાદ છે તે ગાજવીજ સાથે વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે પણ ધડાકેભર વીજળી સાથે વીજળીના ચમકારા સાથે અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।